તો ફાઇનલી ગાઈસ આપણે અત્યારે પહોંચી જઈશું રેલવે ફાટકે. ટ્રેન આવી હતી એટલે ફાટક તો બંધ હોવું ગઈ. આબુ તો છે જ વળી નથી આબુ એવું તો નથી. હશે ગાઈસ ચોકડી જે આપણે કમ્પ્લીટ કરી નાખી છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો સવારના ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ સવારના વાગી છે 7:30 અને આપણે ગાઈસ ટિફિન થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે જવું છે આપણે કામે. તો ચલો ગાઈસ આજે તો તમને આગળ વિડીયોમાં બનાવ્યા જો આગળ બતાવીએ કે આપણે સંડાસ બાથરૂમનું કામકાજ કમ્પ્લીટ કરી નાખીશું એ બતાવીએ અને વધનું ચાલુ છે એ પણ બતાવશું. તો ચલો ગાઈસ હવે જઈએ આપણે સીધા હવે અહીંયાથી રેલવે સ્ટેશન. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યા. જય માતાજી રંભા. અમારા એક પર જાગ્યા તેમ રોજ ના જાઓ ગામમાં જાઓ હે શું કરશો ગામમાં જઈને? સારું સારું હેડ પીપી લઈ જાઓ હેડ પીપી લઈ. હા જો દીશું આગળ જઈશ પછી ગઈ આપણું રસોડું હજી તો રસોડામાં આપણે મૂક્યા હતા ખરું બહાર ઠંડો ઠંડો માહોલ છે. હવે 1 મિનિટ જાઉં ગામમાં ને ગામમાં જાઉં હે ને હે શું લાવશો મામ લેવા? હારો હાડો ઊભા થાડો. તો ફાઇનલી ગાઈસ આપણે અત્યારે પહોંચી ગયા કામમાંથી ને આપણે વધની લગાવી છે ટાઈલ્સ ગાઈસ. તો દિવાલો લાગી ગઈ છે તળિયું છે બાકી. તો માલ બનાવે છે બધું માલ. તો ફટાફટ આપણે માલ પથરી અને તળિયું લગાડી નાખવાનું પછી ગાઈસ કરવું છે આગળ ચોકડીનું કામકાજ ચાલુ. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો ગાઈસ તમને આગળ. તો ફાઇનલી ગાઈસ તમને આગળ બતાવ્યું આપણે વધનું કામકાજ. હવે તમને બતાવીએ આગળ સંડાસ બાથરૂમનું કામકાજ હશે ગાઈસ. એટેચ બાથરૂમ એની ટાઈલ્સ આપણે લગાડી નાખીશું કમ્પ્લીટ અને તળિયું પણ પતી ગયું છે. હશે ગાઈસ બારી નીચે છે ગાઈસ મસ્ત મજાનું બનાવી છે તળિયું. સંડાસમાં ટપ લાગેલું છે. આ બાજુ છે બાથરૂમનો ભાગ ગાઈસ. તો ચલો હવે આપણે બહાર બનાવીએ છીએ ચોકડી. તો ફટાફટ એનું પણ કામકાજ લઈ લઈએ કેમ કે સંડાસ બાથરૂમનું કામકાજ તો મૂળ પતી ગયું છે ને હવે કરવાનું છે આપણે ચોકડીનું કામકાજ. તો ફાઇનલી ગાઈસ સાંજ પડી ગઈ છે ને આપણે અહીં કેમ કરતા હતા કામ સંડાસ બાથરૂમનું એવું બધું કર્યા હતા ચોકડી બોકડી. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો ગાઈસ તમને બતાવીએ કે આપણે જેટલું કર્યું છે કામ ને મારા ભાઈ વધારે બધો હંચી લેશે. પછી અહીંથી આપણે જવાનું થશે ઘરે પડે છે બાઇક હે શું ટિફિન તો લઈ લે રાત છે આડી હજુ દાડો ઉગે. આબુ તો છે જ વળી નથી આબુ એવું તો નથી. હશે કંઈ ચોકડી જે આપણે કમ્પ્લીટ કરી નાખી છે અને તળિયું લાગી ગયું છે. હશે કંઈ બાથરૂમ કમ્પ્લીટ થઈ જશે અને હવે ગાઈસ આપણે જવું છે રવિ ટિફિન લેતા હું. તો ચલો ગાઈસ ફટાફટ અહીંથી આપણે નીકળીએ હવે. તો ફાઇનલી ગાઈસ આપણે અત્યારે પહોંચી જઈશું રેલવે ફાટકે. ટ્રેન આવી હતી એટલે ફાટક હતો બંધ. ગાઈસ ખુલે છે ફાટક. તો હવે આપણે અહીંથી ફટાફટ નીકળશું. તો ચલો ગાઈસ અહીંથી નીકળીએ કારણ કે થોડું ટ્રાફિક પણ છૂટી થઈ જાય છે. તો ફાઇનલી ગાઈસ આપણે કમ્પ્લીટ ઘરે પહોંચી ગયા છે અને હવે નામ છે જોવું છે બાજુમાં દીશુબેન ને બે ભાઈ બેઠા જોવે છે ફોન ના બાજુ છે રંભા. શું કરો છો તમે? તો તમે તો આખો દાડો દેખાતા જ નથી. આપણે આખો દાડો ઘરે હોતા નહીં ગાઈસ એટલે જતા નથી કામે. તો રંભાઈ કલાડી મૂકી દીધી છે શાક બનાવી નાખ્યું છે અને આ બાજુમાં છોકરા રમે છે એમ. તો ગાઈસ હું ફટાફટ નહીં નાખ્યું નહીં નાખીને બસ ખાવું છે ખાઈ જવું છે દૂધ લેવા. આપણે તો 7 થી 7 નોકરી ચાલુ જ હોય છે. ભૂખ તો કઈ નથી લાગે. 7 થી 7 નોકરી ચાલુ જ હોય છે. ખાટલામાં પડાવવા તારે શું 7 થી 9 વાગી જાય આના કરતાં 8 વાગી જાય. ચાલો હવે ખાટલા ઉઠી ચાલુ થઈ જાય ને પેટ હું ત્યાં લાગીને ચાલુ હોય અને મને તો મજા પાછી. તારે દૂધ લેવા જ નહીં જવાનું નહીં જવાનું નહીં નાખું સારું એટલે મેં જોયું. તો હેલો મિત્રો સાંજ પડી ગઈ છે ને આજે આપણે જમવાનું થઈ ગયું છે. આજે 7 વાગ્યા છે. જમવામાં તરેલા મરચાં ખીચડી ગવાર ફળનું શાક દાળ બહેણીમાં ઠંડી છાશ બાજરીના રોટલા
એની બાજુ અમારા દિશુબેન ને વિવેકભાઈ જોવે છે ફોન. આ બાજુ રંભા હવે તૈયારી કરે છે હક્કા ખાવાની. ખાશો તો ખરી જ ને. પૂરા થતા નહીં કે એટલે પૂરા થતા નહીં ખાઈ શકતા નહીં એમ. હા આ 2 રોટલા પૂરા થતા નહીં કે 2 ખાઈ શકતા એમ નહીં. એટલે 2 રોટલા આપણે છાણતા નથી ખાતા નથી ખાઈ શકતા નથી એમ. હા એમ કે ખાતા નહીં એટલે કોઈ એવું લાગશે કે 2 રોટલા નહીં ધરાતા હોય. 2 રોટલે અમારે પૂરું થઈ રહે વધે છે આમાં એમ. એનું શું કારણ? તો ચલો ફેમિલી ફટાફટ તો ખાઈ લઈએ ગાઈસ. સાંજ પડી જઈ છે અને જવું છે દૂધ લેવા. તો ફટાફટ ખાઈ અને જઈએ દૂધ લેવા માટે. હજી ને કોકને એમ લાગે આટલું બધું બનાવતા છે પણ ગાઈસ આમાં વાત એવી કે આ બધું બનાવતા નથી. અમારું બનાવેલું તો આ છે 100 મગનું શાક. અમારા આડોશી પાડોશીમાંથી એટલે કે અમારા ભૈયાના ઘરમાંથી ગાઈસ આવે છે બધું ખાવાનું. એકાબીજા હાલે ને એકાબીજા લઈ જાય એટલે થઈ રહેશે ગાઈસ. એટલે આ મનમાં ના લઈ જાય બધું વહી વહીનું ખાવા મળી જાય કાંઈ એમ. તો ચલો ફેમિલી ખાઈ લઈએ ફટાફટ. ફાઇનલી ગાઈસ આપણે ખાઈ રહ્યા છે પી રહ્યા છે અને હવે જાવ છે દૂધ લેવા. અને રંભામાં હજી ખાઈ જ છે બેઠા બેઠા. રંભા થોડાક ટાટું ખાઈને આપણે થોડાક ઉતાવળા થાય એટલે વાર લાગે. અરે આપણા ભેગું ખાવા બે મને પૂછ્યું હતું પોતાનું શરમ વાર હોય તો એમ. હવે તો તારો એ તો તારો પ્રશ્ન. હા ના એમાં કશું વાંધો નહીં. અમે છે એમ તું છે હજી બેઠી ખા તમ તાર. હજી બીજું બનાવીને ખાવું હોય તો છૂટ છે ના તો નથી. અમારે તો શું હોય ગાઈસ ઉતાવળ ને તો ગાઈસ હવે આપણે જાઉં દૂધ લેવા. તો ફટાફટ જઈ લેવા દૂધ કારણ કે 7:30 વાગી ગયા છે અને ટાણું થઈ ગયું છે. તો ચલો ગાઈસ ફટાફટ દૂધ લઈ આવીએ છીએ નહીં. તો ગાઈસ રાત પડી ગઈ છે 30 વાગી જશે 9 વાગ્યા છે ગાઈસ. અને અંધારું થઈ ગયું છે. રંભા અને અમારા બધા હોઈ જશે તો આજનો વિડીયો ગાઈસ આપણે પૂરો કરશું. મળશું એક બીજા વિડીયો સંગાથે. તો જય માતાજી.